લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ સહિત 5 તાલુકાના ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને અધિકારીઓ સાંભળતા નથીને લઈ પત્ર લખ્યા બાદ હવે ડભોઈના ધારાસભ્યનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે નિવેદનમાં જણાવ્યું છે કે મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ અધિકારીઓ કાર્યરત થયા છે, જે ખૂબ આનંદની વાત છે. ગત સંકલન સમિતિની બેઠકમાં ડભોઈ વિધાનસભાના કેટલાક પ્રશ્નો મુકાયા હતા, જેને લઈ જિલ્લા કલેક્ટર દ્વારા રેલવે અને R&B વિભાગના અધિકારીઓને કડક સૂચના આપી હોવાનું જણાવ્યું હતું. પલાસવાડા રેલવે ક્રોસિંગ ઉપર ટ્રાફિક જામની સમસ્યા નિવારવા ફાટક બંને તરફ 7 મીટર પહોળી કરવા આદેશને પગલે કાર્યવાહી શરૂ થઈ હતી, જેને લઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. વિકાસના કામો વિલંબમાં જતા હોવાને કારણે વડોદરા જિલ્લાના 5 ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી અધિકારીઓ સાંભળતા નથી હોવાની રજૂઆત કરવામાં આવી. હાલમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા વડોદરા સંકલન સમિતિની બેઠકમાં તેમના કેટલાક પ્રશ્નો રજૂ કર્યા, જેનું જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવામાં આવ્યું હોય, જેને લઈ ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કર્યા બાદ અધિકારીઓ જાગૃત થયા હોવાનું નિવેદન આવ્યું. ડભોઈના પલાસવાડા ફાટક પાસે ટ્રાફિક જામની સમસ્યાને લઈ રાહદારીઓ પરેશાન થતા હતા, જેની રજૂઆત ધારાસભ્યો દ્વારા સંકલનની બેઠકમાં કરવામાં આવી, જેનું નિરાકરણ લાવવામાં જિલ્લા કલેક્ટર દ્વારા તાત્કાલિક અસરથી સૂચના આપવામાં આવી, જેનું કામ પણ શરૂ થઈ ગયું. ત્યારે ધારાસભ્યો દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત બાદ વિકાસના વિલંબથી પડેલા કામો ઝડપી થવાના શરૂ થયા હોય તેવું નિવેદન સામે આવ્યું છે. રિપોર્ટર આતિશસિંહ ઠાકોર, ડભોઈ. સંકલનની બેઠક હતી. સંકલનની બેઠકમાં પલાસવાડા ફાટક બાબતની રજૂઆત કરવામાં આવી હતી. તે વખતે રેલવેના અધિકારી પણ હતા, R&Bના અધિકારીને કલેક્ટરે સ્પષ્ટ સૂચના આપી હતી કે તાત્કાલિક આ કામગીરી હાથ પર લેવામાં આવે. અને આજે રેલવે ફાટક પહોળા કરવાની કામગીરી ચાલુ છે. બે બાજુ 7.5 મીટરના રસ્તા, કારણ કે બ્રિજની કામગીરી કરવાની હોય એ પહેલાં ટ્રાફિકની સમસ્યા ના સર્જાય એના માટેનું ધ્યાન દોર્યું હતું. આ બાબત પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રીએ પણ સંકલનમાં કહ્યું હતું કે ભાઈ આ ખૂબ અગત્યની બાબત છે અને આ બાબતે તાત્કાલિક કામગીરી હાથ ધરવી જોઈએ. એટલે રેલવેને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી અને રેલવે આજે કામગીરી કરી છે. હું આ તબક્કે અધિકારીઓને અને ખાસ કરીને અમારા મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે જે રજૂઆતો અમે કરી હતી એની કામગીરી હાથ પર લેવામાં આવી છે અને ટૂંક સમયમાં 3 તળાવમાં પાણી ભરવાની જે વાત છે એ પાણી પણ ભરાશે અને એનું બ્યુટિફિકેશનની પણ અમે જે વાત કરી છે એની કામગીરી પણ ચાલુ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર દ્વારા ડભોઈના હીરા ભાગોળની પણ મુલાકાત લેવામાં આવી હતી. એ પણ સંકલ્પની અંદર આપ દ્વારા હીરા ભાગોળ ખાતે આવેલ ગણભવાની મંદિરનો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા કામગીરી હાથ પર લેવાની છે. એના આર્કિટેક્ટની નિમણૂક થઈ ગઈ છે અને એ આર્કિટેક્ટની નિમણૂક થઈ ગઈ છે. એની NOC જે આર્કોલોજી ડિપાર્ટમેન્ટ પાસે લેવાની છે એ બાબતની ચર્ચા થઈ છે. એ ટૂંક સમયમાં આવી ગયા પછી ગણભવાની મંદિરના રિનોવેશનની કામગીરી હાથ પર લેવાશે અને ત્યારબાદ તેની પાછળનું જે તળાવ છે તેની પણ કામગીરી હાથ પર લેવામાં આવશે. ડભોઈમાં સિતરે તળાવની પણ બ્યુટિફિકેશનની હાલ કામગીરી ચાલી રહી છે. કેટલું કામ થયું છે? સિતરે તળાવની કામગીરી ચાલી રહી છે. 3 કરોડ જેવી રકમ સરકાર તરફથી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં ત્યાં બીજા પણ ફેરફારો કરીને ત્યાં લોકોને ફરવા માટેની સગવડ થાય એવું આયોજન ત્યાં કરવામાં આવી રહ્યું છે. એ નગરપાલિકા દ્વારા એની પર સુપરવિઝન કરવામાં આવે છે. ટૂંક સમયમાં એક કામગીરી પૂર્ણ પણ થશે અને એનું લોકાર્પણ પણ કરવામાં આવશે. ક્યાંક ને ક્યાંક આવા જે પ્રશ્નો છે એને લઈને આપ કલેક્ટર દ્વારા કલેક્ટરમાં રજૂઆત કરવામાં આવી હતી. જે લેટર મુખ્યમંત્રીએ લખવામાં આવ્યો હતો કે આવા વિકાસના જે કામો અટકી રહ્યા છે તેને અનુલક્ષીને કરવામાં આવે. જે વિકાસના કામો હોય એ ડિલે થતા હતા, અટકી રહ્યા એટલે જે રજૂઆતો થઈ હોય એ ઘણા સમયથી એ ડિલે કામો થતા હતા, એટલા માટે અમે રજૂઆત કરી હતી. પણ અમને આનંદ છે કે કામગીરીની શરૂઆતો થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તમામ અમે સૂચવેલા કામો હાથ પર લેવામાં આવશે અને પૂર્ણ પણ થશે અને લોકાર્પણ પણ થશે.